આ એ રાજમહેલ છે જે મધ્ય ગુજરાતના પેરિસ તરીકે ઓળખાય છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ પર રમતો 90%થી વધુની બાહુલ્ય વસ્તી ધરાવતો આદિવાસી જિલ્લો એટલે કે દાહોદ. નમસ્કાર, દાહોદ જિલ્લાથી કોની સત્તામાં હું જગદીશ આપનું સ્વાગત કરું છું. સાંસ્કૃતિક અને પ્રાકૃતિકની વચ્ચે રહેલો આખો દાહોદ જિલ્લો અને જેમાં આદિવાસી લોકો વધુ રહે છે. આ આદિવાસી લોકોને શું જોઈએ છે, શું ખૂટે છે, જેને લઈને આજે આપણે દાહોદમાં આવ્યા છીએ. દાહોદ લોકસભા ચૂંટણીનું રાજકારણ જબરદસ્ત અત્યારે ગરમાયેલું છે. ભાજપના ત્રીજી ટર્મના લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર છે અને જેમને મત આપી રહ્યા છે, ટક્કર આપી રહ્યા છે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ કે જે કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર છે. જોવાનું છે કે આ બંનેની લડાઈમાં આખરે જનતા શું નિર્ણય લે છે, આ બંનેના મુદ્દાઓ શું છે, જનતાનો મત શું છે. આવો જાણીએ અને જોઈએ અમારી વિશેષ રજૂઆત દાહોદથી કોની સત્તા. ગુજરાતના ઉગતા સૂરજનો પ્રદેશ જ્યાં પહેલી કિરણ પડે છે વિસ્તાર એટલે કે દાહોદ, અને દાહોદમાં કોની સત્તાની ટીમ આવી પહોંચી છે. આપ તમામનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત કોની સત્તામાં. હું છું જગદીશ અને આજે વાત કરીશું દાહોદ લોકસભા બેઠકની. મારી પાસે તમામ મતદારો છે. આ મતદારોનું શું છે મત આ લોકસભા બેઠકમાં, તેમના કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એ જાણીશું અમારી વિશેષ રજૂઆતમાં. સૌથી પહેલા આપ તમામ માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે આપ પોતે દેશનું ભવિષ્ય નક્કી કરવાના છો. આપના મુદ્દા માટે અમે આવ્યા છીએ. ત્યારે સૌથી પહેલો મુદ્દો અમારું જે ટાઇટલ છે કોની સત્તા, શું કહેશો? કોંગ્રેસની સત્તા 100% બેસવાની છે અને દેશના લોકો પણ આ ભાજપની સરકારથી કંટાળી ગયા છે. કયો મુદ્દો ચાલશે દેશમાં? દેશમાં ફક્ત ને ફક્ત કોંગ્રેસની સરકાર પર પરિવર્તન નક્કી થઈ ગયું છે. પરિવર્તન નક્કી છે કેમ કે ભારતીય જનતા પાર્ટી 2014માં રાજ આવ્યું હતું મોંઘવારીના નામ પર, અને એના કરતાં વધુ મોંઘવારી વધારી દીધી છે અને કશું વિકાસ કર્યો નથી. વિકાસ નામ પર ફક્ત ભ્રમણા ભૂક્યા છે. કોઈ ડેવલપમેન્ટ નથી. કોઈ ડેવલપમેન્ટ નથી. અહીંયા શું રહી ગયું છે? શું રહી ગયું છે? બધું થઈ તો ગયું છે. બધી સ્માર્ટ સિટી ડેવલપ થઈ ગઈ છે. બધું સાપતળાનું બી ડેવલપ થઈ ગયું છે. બધું કિસાનોને, ગરીબોને ફ્રી વાઈફાઈ, બિજલી બધું મળી તો ગયું છે. બધું કરવાનું થઈ ગયું છે. બધું થઈ ગયું છે. ભાઈ કહી રહ્યા છે કે દેશ આ સરકારે મોટા ભાગલા પાડી દીધા છે. મારું માનવું એક યુવા મતદાર તરીકે મારું એવું માનવું છે કે આજે 75 વર્ષ સુધી અમુક સંગઠનોની સરકાર રહી પણ એ નેશનલ એજ્યુકેશન પોલિસી લાવી નહીં શકી. આજે ગુજરાતની અંદર કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થઈ ગયો છે. એક યુવા અને એક વિદ્યાર્થી મતદાર તરીકે તો હું એમ જ ઈચ્છીશ કે જે એનઈપી લાયા છે, જે કોમન યુનિવર્સિટી એક્ટ લાયા છે, જેણે એજ્યુકેશન ફિલ્ડની અંદર કામ કર્યું છે, આજે તમે જનજાતિ સમાજના છોકરાને તમે જોશો એનું ડૉક્ટર બનવાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. માત્ર ને માત્ર સારા એવા ઐતિહાસિક નિર્ણયો જે લીધા છે આ વર્તમાન સરકારે એના લઈને જ છે. મારી વાત સાંભળો. કોમન યુનિવર્સિટી એક્ટ એ પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ ને પ્રાઇવેટ યુનિવર્સિટીના મોઢા પર લાફો છે. કોમન યુનિવર્સિટી એક્ટ જે છે ને એ પ્રાઇવેટ યુનિવર્સિટીના મોઢા પર લાફો છે. નવી યુનિવર્સિટી કેટલી બનાવી પૂછે છે? 14 ગવર્મેન્ટ યુનિવર્સિટી લઈ લે આપણે એમનો જવાબ. ગવર્મેન્ટ યુનિવર્સિટી. આ રીતે ચર્ચા નહીં થાય. હું તમને મોકો આપું છું, પહેલા એમને સાંભળી લો. હા બોલો તમે બોલો. હા, નવી યુનિવર્સિટી કેટલી બનાવી? નવી યુનિવર્સિટીની વાત આવે સાહેબ, 40 વર્ષથી તમે એજ્યુકેશન પોલિસી બદલી નથી શકતા. બહારના દરેક એજ્યુકેશન પોલિસી 40 વર્ષથી તમે સાંભળવાની સાંભળી લો બેન, યુવાને સાંભળી લો. મહિલાઓની વાત આવશે ત્યારે આપણે પૂછીશું. બોલો. 40 વર્ષથી 35 વર્ષથી તમે એજ્યુકેશનના બંધા કોઈ ફેરફાર ના કરી શકે. જેઓ બહારના દેશો દર 3 વર્ષે 5 વર્ષે એમના સિલેબસ બદલે છે, એવી રીતે આપણે સિલેબસ બદલવાની જરૂર હતી. ત્યારે સરકાર જ્યારે યુપીએની રહી ત્યારે કોઈ એજ્યુકેશનમાં બદલાવ ન હતો. અને જ્યારે એજ્યુકેશન પોલિસીનો ઇમ્પેક્ટની વાત છે ત્યારે મેં કીધું કે દાહોદમાં એ રીતે પોઝિટિવ ઇમ્પેક્ટ નથી આવ્યો, પરંતુ જો દેશ લેવલે વાત કરીએ તો એનો બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ છે. કીધું છે એવું કહે છે કે જો દાવ નહીં એ સ્વીકાર્ય છે. એક મિનિટ એમને એ સ્વીકાર્ય છે ને સ્વીકાર્ય છે કે હા અહીંયા ઇમ્પેક્ટ નથી આવ્યો. કોંગ્રેસના ટાઈમમાં કેટલી ફી હતી અને આજના ટાઈમમાં કેટલી ફી છે એ ભાઈને પૂછો જરા. અને કેટલી સરકારી નવે શિક્ષણ મોંઘું થયું આપનું કેવું? મોંઘું એટલે લૂંટના કેન્દ્રો ખોલ્યા છે. આ લૂંટ કેન્દ્રો છે. સરકારી સ્કૂલો તો બની જ નથી. આજના સમયમાં સરકારી સ્કૂલોનું સત્યાનાશ થઈ ગયું છે. સ્કૂલો નથી, ટીચર નથી, ઓરડાઓ નથી, કોઈ પણ વસ્તુ આજના સમયમાં છે નહીં. અને સરકાર શિક્ષણ બિલકુલ વેચાતું થઈ ગયું છે. નારી શક્તિનો જે કાયદો ઘડાયો સારું થયું?
કશું નથી થયું. નારી શક્તિનો કાયદો ઘડ્યો. કશું નથી બધું ઝીરો છે. 2029 ની વાત છે મોટાભાઈ. પહેલા તમે કાયદો તો જોઈ લો, કાયદો શું કહે છે. 2029 માં મહિલાઓને અધિકાર આપવાની વાત છે. કાયદો બિલ પાસ થઈ ગયું છે બેન. તો બધું કાગળમાં તો બધું થાય છે ભાઈ. ને આજે એક વાત તો આજે ગુજરાત છે ને, ગુજરાતમાં કુપોષણનો મામલો બધા કરતા ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતમાં કુપોષણના મામલા ગુજરાતમાં વધારે છે. તો ક્યાં ગયા નારી સશક્તિકરણ? દેશમાં રામ મંદિર બન્યું, આ કામ સારું થયું કે ના થયું? લાગણી પૂરી થઈ? આમ કો લાયે હે, ઇસ બાર દાહોદ ઉनको લાએंगे. આ મત મોદીજી માટે છે. તો દાહોદ લોકસભા બેઠક પર આ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કોઈક સરકારના વખાણ કરે છે તો કોઈક સરકારની સામે જ જોવાનું છે કે જનતા કોને ચૂંટે છે. આદિવાસીઓના હક માટે જો સતત લડતા આવ્યા છે અને સોનિયા ગાંધીની ગુડબુકમાં કહેવાય છે એવા દાહોદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ આપણી સાથે જોડાયેલા છે. પ્રભાબેન, આપનું સ્વાગત છે TV9 પર. સૌથી પહેલા સવાલ એ થઈ રહ્યો છે કે ડોક્ટર પ્રભાબેન, દાહોદ લોકસભા બેઠક પરથી આ નામની પસંદગી શા માટે? હું આ ઇલાકાની છું, હું આદિવાસી છું અને મારું સાસરું છે. દાહોદ એ મારું સાસરું છે. 10 વર્ષથી 2 ટર્મથી અહીંયા ભાજપ આવી રહી છે. 2 ટર્મથી અહીંયા ભાજપ આવી રહી છે અને ભાજપે નકલી ઓફિસો કરીને એટલા પૈસા ઉલેચ્યા છે અને અમારા સાંસદ એમાં એમના પૈસા જે એરિયા ડેવલપમેન્ટ માટે આવતા હતા, સાંસદ નિધિ આવતી હતી, એ વાપરવાનું જ ભૂલી ગયા. 10 કરોડ રૂપિયા એમના પાછા જતા રહ્યા. એને વિસ્તારના વિકાસ કરવાને બદલે એ લોકો નકલી કચેરીઓ થકી પૈસા ઉલેચવામાં પડ્યા. એટલે વિકાસ કશું થયો નથી. સિંચાઈનું પાણી આવ્યું નથી. ખેડૂતોને સિંચાઈ ના મળે એટલે ખેડૂતોની પડતર કિંમત વધારે થાય છે અને ખેડૂતોને પછી પોષણ સંભાવ નથી મળતા અને મોંઘવારીએ માથા મૂકી છે. 5 વર્ષ આપને પણ મોકો મળ્યો અને મહદઅંશે અહીંયા કોંગ્રેસનો દબદબો લોકસભામાં રહ્યો છે. મહદઅંશે તમે વધારે અહીંયા શાસન કર્યું છે એટલે કે કોંગ્રેસ પક્ષે, તો પછી ક્યાં એ ચૂક રહી ગઈ? 5 વર્ષમાં મેં જે કામ કર્યું એ જ કામોના મુદ્દા લઈને હું અત્યારે જઈ રહી છું. નર્મદાનું પાણી પાટાડુંગરીમાં નાખવાનો એ પ્રોજેક્ટ મારો મંજૂર કરાવેલો છે અને તે છતાં એ લોકો અત્યાર સુધી એક પ્રોજેક્ટ પૂરો નથી કરી શક્યા. સિંચાઈનું પાણી આવી જતું. મારો જ મુદ્દો હતો કે કડાણાનું પાણી પીવા માટે મળવું જોઈએ. દાહોદ સુધી ગયું ખરું, પણ વિતરણ વ્યવસ્થા એક મશીન રાખે, બળી જાય એટલે 15 દિવસ સુધી પાણી ના આપે. આ એમની પ્રણાલી છે. એટલે વિકાસની વાતો કરવાની પ્રાઇમરી એ આપણી રિક્વાયરમેન્ટ છે હવા પછી પાણી. એ જ પૂરું અહીંયા પીવાનું મળતું નથી. નળ સે જળ એમ કહીને ઘેર નળ આપી દીધા અને કોકને હેન્ડપંપ જોઈતો તો એ બંધ કરી દીધો. એટલે કોઈ હેન્ડપંપ અત્યારે થતા નથી. નળ સે જળમાં જળ નથી આવ્યું, નળ આવ્યા છે. ચકલી ટેઢી થઈ ગઈ છે અને ખોલે તો કશું પાણી આવતું નથી, પણ ઘરવેરાની પહોંચમાં પાણી વેરવાઈ ગયું મારા ભાઈ. આ વિકાસ દાહોદ લોકસભા બેઠક પર છીએ અને દાહોદમાં ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર અહીંયાથી ઉતર્યા છે મેદાને અને સંગઠનને મજબૂત કરવાનું એક તરફ કામ ચાલી રહ્યું છે. આ સંગઠનને મજબૂત કરવાનું જે કામ છે તે બચુભાઈ ખાબડને આપવામાં આવ્યું છે અને બચુભાઈ ખાબડ જેઓ રાજ્ય સરકારના મંત્રી છે અને મોદી સરકારની ગુડબુકમાં છે. બચુભાઈ, સ્વાગત છે આપણું TV9 પર. પહેલા તો એ જણાવશું કે પ્રચાર કેવો ચાલી રહ્યો છે, લોકોનો રિસ્પોન્સ કેવો છે? આ જ્યારે મારા ઉમેદવારનું દાહોદની અંદર જસવંતસિંહ ભાભોરનું નામની જાહેરાત થઈ તે દિવસથી માંડીને 110 લોકોની ટીમ અમે બનાવી છે. 2000 બૂથની અંદર એક બૂથની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા. અમે સરપંચથી માંડીને તાલુકા સભ્ય કે તાલુકા પંચાયત, જિલ્લા સભ્ય કે જિલ્લા પંચાયત કે ધારાસભ્ય તમામને કામે લગાડ્યા છે. કોંગ્રેસ કહી રહ્યા છે કે ભાજપે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. નકલી કચેરીનું કૌભાંડ હોય કે પછી આદિવાસીઓની જમીનનો મુદ્દો હોય, એ અધિકારો પર તરાપ મારી છે. તો એ એમના મુદ્દા છે, તમે આ મુદ્દા ગણાવી રહ્યા છો. અમે વિકાસ કર્યો છે, અમે નથી કહેતા. પ્રજા કહેશ, મતદાર કહેશ, જાગૃત નાગરિકો કહેશ. અને એ નકલી કચેરીની વાત કરે છે, એને કઈ ખબર છે? કોઈએ કઈ એને માહિતી માંગી છે? એની માહિતી મારી સરકારે માંગી છે અને એની પૂરતી અમે તપાસ કરાવી છે. જે પણ એનામાં જે કંઈ કસૂરવાર હતા એ IAS અધિકારીઓ પણ આજે જેલમાં છે. અમે કંઈ છુપાવ્યું નથી અને કર્યું હોય તો અમે કંઈ કર્યા નહોત, પણ અમે ચોખ્ખા ઓપન છીએ. અમારી સરકાર પારદર્શક વહીવટવાળી. ચૂંટણી માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા.